ना संघर्ष ना तकलीफ तो क्या मजा है जीने में, बड़े बड़े तूफान भी थम जाते हैं जब आग लगी हो सीने में। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવા વ્યક્તિનો તમને પરિચય કરાવવો છે કે એમને એક નહીં, બે નહીં, 3 થી 4 સરકારી નોકરીમાં સફળતા મેળવી છે અને એ પણ પ્રથમ પ્રયત્ને પોતાની અગાધ મહેનતથી સરકારી પરીક્ષાને એમને માત આપી છે। તો સાહેબનો પરિચય સાહેબ પોતે જ આપશે, પણ આપણે સાહેબ કહીશું એમને, કેમ કે વિદ્યાર્થીમાંથી સાહેબ બની ગયા છે સાહેબ હવે। પીએસઆઈ યુવરાજભાઈનું હું જ્ઞાન લાઈવ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। વેલકમ સાહેબ, તમે તમારો કિંમતી સમય આપ્યો સાહેબ, એ બદલ પહેલા તો અમે દિલથી તમારો આભાર માનીએ છીએ। થેન્ક યુ સાહેબ, વિદ્યાર્થીઓ સુધી તમારો એક સામાન્ય પરિચય સાહેબ। સૌથી પહેલા તો તમારો આભાર કે તમે મને આ પ્લેટફોર્મ ઉપર ઇન્વાઇટ કર્યો। મારું નામ યુવરાજભાઈ રાણીંગભાઈ ચાંદુ, હું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામનો વતની છું અને જે મારો પરિવાર જે છે એ ખેતીકામ સાથે સંકળાયેલો છે। હાલ હું અમદાવાદ શહેરની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું। સાહેબ, વિદ્યાર્થી મિત્રોને કેવું હોય છે કે જેનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ખરેખર બહુ ખતરનાક હોય ને એ લોકો સરકારી પરીક્ષા પાસ કરી શકે છે, કાં તો પછી સ્કૂલિંગ ની અંદર જે ટોપર હોય ને એ જ સરકારી નોકરી પાસ કરી શકે છે। તો સાહેબ, તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું હતું? મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડમાં મેં જે મારું સ્કૂલિંગ જે છે પ્રાથમિક શિક્ષણ એ મેં મારા મામાનું ગામ જે છે આત્સંગ સાવરકુંડલા તાલુકાનું, ત્યાં મેં પૂરું કરેલું હતું। ત્યાર પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ જે છે એ મેં અમારું જે સાવરકુંડલા તાલુકો છે એની અલગ અલગ સ્કૂલમાં કરેલું હતું અને ધોરણ 12 જ્યારે પૂરું થયું ત્યાર પછી ગ્રેજ્યુએશન મેં જે છે એ રાજકોટ ખાતે આરકે યુનિવર્સિટીમાંથી બીએસસી વિષય સાથે કરેલું હતું। કેમિસ્ટ્રી મારો મેઇન સબ્જેક્ટ હતો એ વખતે અને 2017માં મારું ગ્રેજ્યુએશન પૂરું થયું ત્યાર પછી એમએસસી માસ્ટર ઓફ સાયન્સ મેં ભાવનગર ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની અંદર કરેલું હતું, ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિષય સાથે। મતલબ સાહેબ આમ જોવા જઈએ તો ટેકનિકલ ફિલ્ડમાંથી આવે છે, જી બરાબર। અને સાહેબે જ્યારે પરીક્ષા પાસ કરીને ત્યારે સાહેબ ગણિત રીડિંગનું વેટેજ એટલું બધું નહોતું, જી જીએસ નું વેટેજ હતું અને કદાચ જો એ વખતે ગણિત રીડિંગનું વેટેજ વધારે હોત તો સાહેબ આના કરતા પણ સારા રેન્ક સાથે પાસ થયા હોત। પણ ટૂંકમાં જો તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ એટલી બધી અસર નથી કરતું, તમારા સાહેબ અડગ મક્કમ મન હોવું જોઈએ। 100%। કેમ કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આવું કહેવાય છે। તો સાહેબ ટેકનિકલ ફિલ્ડમાંથી આવતા હોવા છતાં પણ અહીંયા એક નોન ટેકનિકલ પરીક્ષા એમની પોતાની મહેનતથી સાહેબ સારા રેન્ક સાથે પાસ કરી છે અને અત્યારે પીએસઆઈ માં ફરજ બજાવે છે। સાહેબ, જીવનમાં એવું પહેલાથી ફિક્સ હતું કે મારે ખાખી વર્દી જ પહેરવી છે? ના, જીવનમાં હું એવું માનું છું કે ગોલ તો જે છે એ સમય સાથે બદલાતા રહેતા હોય છે। ઘણા વ્યક્તિ એવું કહેતા હોય કે હું બચપનથી જ તે મારે આ બનવું હતું, એ થોડુંક વ્યવહારિક દ્રષ્ટિએ હું માનું છું કે સમય અને સંજોગ જે છે એ તમને તમારા જીવનમાં નિર્ણય લેવડાવતા હોય છે। સાહેબ, બહુ ખરેખર ખતરનાક તમે વાત કરી। અતિશયોક્તિ ઘણાને હોય સાહેબ કે મારો ગોલ 5મા ધોરણથી ફિક્સ હતો, મારે આવું જ કરવું છે। એ થોડુંક ઇલોજિકલ વસ્તુ લાગે કે ભાઈ નાનપણથી, કારણ કે એ વખતે આપણને ખુદને આપણા પોતા વિશે બહુ, આપણે ત્યારે કેવું હોય કે વર્તમાનમાં જીવતા હોય, 100%। ભવિષ્યની ચિંતા બાળપણમાં આપણે બહુ કરતા નથી હોતા। એટલે હું જ્યારે ખરેખર 11મા ધોરણમાં હતો અને ત્યારે મેં એવું સપનું જોયેલું હતું કે મારે એમબીબીએસ માં, કારણ કે મારે સાયન્સ હતું અને બાયોલોજી વિષય મારો હતો, તો મેં એ વખતે એવું સપનું જોયેલું હતું કે મારે એમબીબીએસ કરી અને ડોક્ટર બનવું છે। તો મેં એ વખતે 11th-12th હું સાવરકુંડલામાં કરતો હતો, મેં ઘણી મહેનત પણ કરી હતી અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે અમુક પર્સન્ટેજના કારણે હું એમબીબીએસમાં એડમિશન નહોતો લઈ શક્યો અને મને બીડીએસ જે બેચલર ઓફ ડેન્ટિસ્ટ સર્જન કહેવાય, દાંતના ડોક્ટર, એમાં મને એડમિશન મળેલું હતું। પણ પછી મને એવું લાગ્યું કે બીડીએસ માં જવું નથી, એટલે મેં પછી બીડીએસ ને બદલે બીએસસી માં જવાનો નિર્ણય લીધો અને જ્યારે હું બીએસસી માં આવ્યો રાજકોટ, હું જ્યારે આરકે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો એ વખતે બી મારો ગોલ કઈક એવો હતો કે સારી રિલાયન્સ જેવી કોઈ કંપની હોય એમાં હું કેમિકલ, મારો કેમિસ્ટ્રી વિષય હતો કે કેમિકલ ફિલ્ડની અંદર જાઉં। પણ જ્યારે થોડુંક જોયું કે પ્રાઇવેટ સેક્ટરમાં આપણે એટલા બધા ફિટ બેસી શકીએ એમ નથી, એટલે 2017માં જ્યારે મારું ગ્રેજ્યુએશન પૂરું થયું ત્યારે મને એવો નિર્ણય આવ્યો કે આના કરતા બેટર છે કે સરકારી સેવામાં આપણે આગળ વધીએ। એટલે 2017માં જ્યારે મેં ભાવનગર ખાતે કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં એડમિશન જ્યારે લીધું ત્યારે મેં નક્કી કર્યું કે હવે પીએસઆઈ અથવા તો કોઈ સારી, એવું પણ નહીં એ સમયે કે પીએસઆઈ જ બનવું છે, પણ એમ કે કોઈ પણ સારી સરકારી સેવા ક્લાસ 3 અથવા તો જીપીએસસીમાં આપણે જે છે એ તૈયારીની શરૂઆત કરી। એટલે પછી મેં શરૂઆત ક્લાસ 3 ની પરીક્ષાઓથી કરી હતી તૈયારીની, પણ પીએસઆઈ નું અને ક્લાસ 3 નો સિલેબસ ઘણો ખરો સિમિલર હતો, જે બધા વિષયો છે એકબીજાને ઓવરલેપ થતા હતા।
એટલે પછી મેં વિચાર્યું કે વધારે જો MCQ બેઝ પરીક્ષા PSI ની છે ને એમાં મારે પાસ થવાના સફળતાના ચાન્સીસ પણ ખૂબ સારા છે. એટલે પછી મેં આ પરીક્ષા ઉપર વધારે ફોકસ કર્યું. એટલે વિદ્યાર્થીઓ સાહેબ આપણે એ જ કહેતા હોઈએ છીએ કે તમે સરકારી નોકરીની તૈયારી કરો છો તો એમાં સાહેબ 80% સિલેબસ તો બધાનો સેમ જ હોય છે. ઓવરલેપ. હા, 20% તમારે ખાલી અલગથી કરવું પડે છે. એટલે તૈયારી તમે એકવાર કરો પણ મન દઈને તૈયારી કરો. 100%. કેમ કે અત્યારના વિદ્યાર્થીને સાહેબ તકલીફ કેવી છે કે એ આપણે કેમ સિઝનેબલ ધંધો હોય એમ સિઝનેબલ તૈયારી થઈ ગઈ છે કે ભરતી આવી ચલો ગાંધીનગર, ભરતી પતી ગઈ ચલો ઘરે. હા. એટલે તમે એટલા માટે થોડા અંશે રહી જાઓ છો. તો કન્ટિન્યુ તૈયારી કરો ને તો તમને એક નહીં મિત્રો 2 થી પણ વધારે 3, 4, 5 સરકારી નોકરી પછી તમારે નક્કી કરવું પડે કે મારે કઈ સેવામાં જવું છે. તો સાહેબે પણ એવી જ રીતે 1 થી પણ વધારે સરકારી નોકરીની તૈયારી કરી છે અને સાહેબે સફળતા પણ મેળવી છે. સાહેબ ભૂતકાળમાં આપણે કઈ કઈ પરીક્ષાઓ પાસ કરી હતી? 2019 માં જયારે મારું MSc પૂરું થયું એટલે એ વખતે 17 થી 19 દરમિયાન જે 2 વર્ષ મારા MSc ના હતા એ દરમિયાન મેં પરીક્ષાઓની તૈયારી શરૂ હતી પણ એ વખતે એક્ઝામ બહુ ઓછી આવેલી હતી. પણ જયારે મારું 2019 માં MSc પૂરું થયું એ વખતે મેં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા ઓલરેડી પાસ કરી દીધી હતી. એટલે હું પોલીસ કોન્સ્ટેબલમાં ટ્રેનિંગમાં હતો અને ત્યાર પછી કોરોના કાળ આવેલો એટલે અમને ટ્રેનિંગમાંથી પોતપોતાના જિલ્લામાં, મારું અમરેલી જિલ્લા ખાતે પોસ્ટિંગ હતું તો મને અમરેલી જિલ્લામાં અમને મૂકવામાં આવેલા હતા. અને આ દરમિયાન જ તે એક હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક પરીક્ષા હતી. વચ્ચે એક વિરામ લઈ, સાચું બોલ્યો ને, કોરોના કાળ વખતે મોર બોલાયા ના, એ તો આપણે કાયદામાં રહીને જ તે બધું કાર્ય કરવાનું હોય છે. એટલે જે અવેરનેસ આપણે હોય માણસોને કે માસ્ક પહેરીને રહેવાનું, આ બધી વસ્તુ નું જે પાલન હતું એ કરાવવા માટે કારણ કે પ્રયત્ન સાહેબ, હતો. ઘણા બધા મિત્રો લાગ્યા હતા ને તેનો તો મજા આવી ગઈ હતી એમ કે ઉકળતું લોહી હોય, હા. ખાખી વર્દી મળી હોય અને હાથમાં ધોકો મળ્યો હોય, છૂટ મળી હોય કે જો ના માને સામ દામ દંડ ભેટ તમારે મનાવવાના છે. કારણ કે સાહેબ, ખાખીનું એક જવાબદારી છે કે લોકોની સેવા, સુરક્ષા, શાંતિ બધું જળવે રહે. એના માટે ભલે સાહેબ માણસો કે પબ્લિક એવું કહેતી હોય કે પોલીસ વાળા આમ છે એમને મારે છે, પણ સાહેબ એ કરે છે કોના માટે? આપણા માટે. હા, એ તો તમારે એ પણ સમજવાનું છે કે આ પોલીસને સરકાર પગાર આપે છે તો તમને સાચવવા માટે, તો એમનું કામ સારી રીતે કરે છે. તમે વાતોથી નથી માનતા એટલા માટે એમને સામ દામ દંડ ભેદ બધું વાપરવું પડે છે. જો સીધી રીતે માની જતા હોય તો એ તમારા ખરેખર મોટા ભાઈ જ છે એટલું સમજો તમે, બરાબર? પછી સાહેબ હાઈકોર્ટમાં. હા, એટલે પોલીસ કોન્સ્ટેબલમાં જ્યારે ટ્રેનિંગમાંથી જિલ્લામાં થોડોક સમય સેવા કરવાનો સમય મળ્યો ત્યાર પછી હાઈકોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષા કે જે ઓલરેડી પાસ, મતલબ એક્ઝામનું રિઝલ્ટ બાકી હતું, એક્ઝામ આપી દીધેલી હતી. એટલે જ્યારે ટ્રેનિંગમાં પછી વળી કોરોના સેજ ઓછો થયો એટલે ફરીથી ટ્રેનિંગ શરૂ થઈ ત્યારે અમે વડોદરા ટ્રેનિંગમાં હતા અને આ દરમિયાન રિઝલ્ટ આવ્યું અને હું પાસ થઈ ગયો. એટલે મેં પોલીસ કોન્સ્ટેબલમાંથી રેઝિગ્નેશન આપી દીધું અને ત્યાર પછી હું હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં મને મોરબી જિલ્લા ખાતે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટની અંદર મને સેવા મળેલી હતી. તો મેં 2019માં પોલીસ કોન્સ્ટેબલમાં જોઈન થયો અને 20માં રેઝિગ્નેશન આપી દીધું અને 2020ના જુલાઈમાં મેં હાઈકોર્ટ આસિસ્ટન્ટ તરીકે મોરબી જિલ્લા ખાતે પોસ્ટિંગ મેળવેલું અને ત્યાં લગભગ મેં 2-2.5 વર્ષ મેં કોર્ટમાં ક્લાર્ક તરીકે, હાઈકોર્ટ આસિસ્ટન્ટ એટલે ઇન શોર્ટ ક્લાર્ક, આપણે ક્લાર્કમાં મેં નોકરી કરેલી. આ દરમિયાન જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી, સિનિયર ક્લાર્કની પરીક્ષા હતી, બીજી 1-2 ક્લાસ 3ની પરીક્ષા હતી કે જેમાં મેં મતલબ ફાઇનલ સિલેક્શન નહીં પણ કેવું કે જે પ્રાથમિક પરીક્ષા આવે કોમ્પ્યુટર પહેલાની એમાં મારે સારા માર્ક્સ હતા એટલે પછી હું જનરલી મારે હાઈકોર્ટ આસિસ્ટન્ટની જોબથી હું સેટિસ્ફાય હતો એટલે મેં કોમ્પ્યુટર પરીક્ષા આપેલી નહોતી. પણ મારે બધામાં ફોર એક્ઝામ્પલ 200 માર્ક્સની એક્ઝામ હોય તો 120, 130, 140 જેવા માર્ક્સ હતા એટલે ફાઇનલ સિલેક્શનના ચાન્સીસ ઓલમોસ્ટ હતા એમ. પણ આ પરીક્ષા હું PSI ની સાથે સાથે કરતો હતો એટલે પછી એ કોઈ પરીક્ષાની અંદર હું આગળ વધેલો ન હતો. એટલે 2 પરીક્ષા મેં 2 સર્વિસમાં હું સેવા બજાવતો હતો ત્યાર પછી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પાસ થયેલો હું. મતલબ સાહેબ, હવે તમારી વાત સાંભળીને એવું લાગે છે કે જે લોકો એવું કહેતા હોય કે ચાલુ નોકરીએ તૈયારી થતી નથી એ ખરેખર એક તમારા મનનો વહેમ છે, કાં તો મનથી હારી ગયેલા માણસો છો. કારણ કે જો તમે મન મક્કમ કરો ને તો ચાલુ નોકરી દરમિયાન પણ તૈયારી થઈ શકે છે. 100%. સાહેબે કોન્સ્ટેબલ ચાલુ હતી ત્યાં હાઈકોર્ટ આસિસ્ટન્ટ પાસ કરી હતી અને હાઈકોર્ટની અંદર તો જોબમાં કેવું સાહેબ થોડુંક વર્કલોડ રહે. હા, એટલે એમાં તો કરવું હા, પડે. એવા વર્કલોડની અંદર, એવા વર્ક પ્રેશરની અંદર પણ સાહેબે PSI ની પરીક્ષા પણ પાસ કરી, બરાબર? તો જો સાહેબ કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? 100%. સાહેબ, આપણા ગુજરાતમાં તો ઘણા બધા ઉદાહરણો છે. આ વખતે સાહેબ એક છોકરો જર્મની છે, ત્યાં એને ઓનલાઈન ક્લાસ કર્યા, અહીંથી આપણા એપ્લિકેશન લઈને તૈયારી કરી. સાહેબ GPSC માં રેન્ક 1 છે. ઓહ, BC આ વખતે જર્મનીથી એ, અને અત્યારે હવે અહીંયા શિફ્ટ થવાનો છે. ઉત્તમ ઉદાહરણ છે. હા, એટલે આનાથી વિશેષ ઉદાહરણ શું હોય? તમે તો આ કલ્ચરમાં રહો છો, બરાબર? તો ગમે દુનિયાના કોઈ પણ છેડે તમારે તૈયારી કરવી હોય મન મક્કમ હોવું જોઈએ. બાકી બીજા બધા બાના છે સાહેબ, મને એટલી ખબર પડે. 100%. સાહેબ, અત્યારે રિસેન્ટલી ગુજરાત સરકારે લગભગ 13,000 થી પણ વધારે
પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત કરી છે સાહેબ. યસ. હવે છોકરાઓને એવું લાગે છે કે અમારી જોડે 6 જ મહિના છે સાહેબ, તો 6 મહિનામાં અમે કઈ રીતે તૈયારી કરીએ કે અમારું સિલેક્શન થઈ જાય? લગભગ આ જાન્યુઆરી મહિનાના ત્રીજા વીકમાં એવું કહે છે કે રનિંગ છે. હા સર. તો હું માનું છું કે જો રનિંગ અત્યારે નજીક હોય તો તમારા જે દિવસ દરમિયાનનો મોટાભાગનો સમય છે તો એમાં વધારે સમય થોડોક અત્યારે રનિંગ, જેના માટે રનિંગ અઘરો વિષય છે એના માટે, બાકી જેને રનિંગ થઈ જાય છે એને તો અત્યારથી જ તૈયારીની શરૂઆત કરી દેવી જોઈએ. તૈયારીમાં હું બે પ્રકારના વ્યક્તિઓ માનું છું, એક જે ક્લાસીસ કરે છે અને બીજા વ્યક્તિ એવા છે કે જે સેલ્ફ પ્રિપેરેશન કરે છે. બરોબર. જે વ્યક્તિ ક્લાસીસ કરે છે એને તો ખબર જ છે કે ક્લાસીસ વાળાની જવાબદારી છે કે જ્યારે પરીક્ષા આવશે એ પહેલા સિલેબસ એ લોકો પૂર્ણ કરી દેશે. તો જે ક્લાસીસ કરે છે એમને તો હું એટલું જ કહીશ કે તમે જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તમને જેટલું કરાવે છે પેલા તમે એટલું કરી નાખો. વિદ્યાર્થીઓ શું કરે છે કે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વાળાએ ફોર એક્ઝામ્પલ કે નફો ખોટના કોઈ દાખલા કરાવ્યા તો એ લોકો શું કરે કે એ દાખલા કરતા પેલા આર એસ અગરવાલની બુક લઈ આવે અને એમાંથી થોડુંક કે ભાઈ આ આટલું ડીપ, પણ ડીપમાં જવું ખોટું નથી, પણ એટલીસ્ટ તમે પેલા તમારો પાયો મજબૂત કરી દો. બરોબર છે. કારણ કે હવે તો આ ડાટા ઇન્ટરપ્રિટેશન અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે મેથ્સ રીઝનિંગ નો ભારણ વધારે છે. બરોબર. એટલે જે કોચિંગ કરે છે એમને તો હું એટલું જ કે તમે જે કોચિંગમાં જેટલું તમને પ્રિપેરેશન કરાવે છે એના ઉપર ફૂલ ફોકસ કરો. જે નોન કોચિંગ વિદ્યાર્થીઓ છે કે જે પોતે સેલ્ફ પ્રિપેરેશન કરે છે અથવા તો જે જોબ કરે છે એમને હું એવું કહીશ કે પહેલા તમે શું કરો કે એક સિલેબસ કાઢો, સિલેબસમાં વેટેજ જુઓ. ફોર એક્ઝામ્પલ નિબંધ છે એ 30 માર્કનો છે. બરોબર છે. હવે નિબંધ એક એવી વસ્તુ છે કે તમને 2 મહિનામાં તમે નિબંધમાં તમારા હાથમાં ગ્રીપ નો આવે. એના માટે તમારે શું કરવું પડે કે ડેઈલી તમારા જે તમારું જે સ્ટડી ટાઈમ છે એમાંથી ડેઈલી હું માનું છું કે અડધી થી પોણી કલાક 45 મિનિટ ડેઈલી તમારે નિબંધ જ કરવાનો. અને ક્યારેય ડોન્ટ ટ્રાય ટુ બી પરફેક્ટ ક્યારેય નહીં બનવાનું. માની લો કે આજે તમે શરૂઆત કરી, હવે તમે નિબંધ લખો, એકદમ બકવાસ નિબંધ છે, 30 માંથી 2 માર્ક જ આવે, ભલે આવે, લખો, લખવાની પ્રેક્ટિસ ચાલુ રાખો. આજે 2 માર્ક વાળો નિબંધ છે એમ કરતા કરતા એક સમય એવો આવશે કે 20-22 માર્ક્સ તમને મળી શકે એવો તમે નિબંધ લખી શકશો. પણ જો તમે નિબંધની શરૂઆત જ નહીં કરો તો તમે ક્યારેય સ્ટેજ સુધી નહીં પહોંચી શકો. ફોર એક્ઝામ્પલ કે 6 મહિના છે, તમે ડેઈલીનો એક નિબંધ લખો છો તો તમે 180 નિબંધ લખી શકો. રોજ તમે એક નિબંધ લખો છો એટલે આજે બધી બીજું છે કરંટ અફેર્સ. તો કરંટ અફેર્સ એ ડેઈલી કરવાની વસ્તુ છે, એને પણ તમારે રોજે રોજ કરવાનું. મેથ્સ અને રીઝનિંગ છે એ બી એક પ્રકાર એવું જ છે કે તમે રોજ રોજ કરશો તો જ તમારી ગ્રીપ આવશે, તમે આંગળીના વેઢે જે છે એ જવાબ લખતા શીખશો. એટલે આ જે અમુક વિષયો છે ને, મેથ્સ રીઝનિંગ છે, નિબંધ છે, પછી કરંટ અફેર્સ છે, આ 3 વિષય, અને હું માનું છું કે પત્ર લેખન, અહેવાલ લેખન એ બી એ વિષયો એવા છે કે જેના માટે તમે અલગથી કે છેલ્લા 1 મહિનામાં કે છેલ્લા 1.5 મહિનામાં કે છેલ્લા 2 મહિનામાં એવું નહીં, આ બધા વિષયોને તમે આજથી જ તૈયારી શરૂ કરી દો. બરોબર. ફોર એક્ઝામ્પલ તમે દિવસની 6 કલાક વાંચો છો તો એવું નક્કી કરી લો કે દિવસની 3 કલાક હું આ વિષયને જ આપીશ, કે પોણી કલાક હું નિબંધ લખીશ, અડધી કલાક હું પત્ર લેખન કરીશ, અડધી કલાક હું અહેવાલ લેખન કરીશ. બરોબર. અને બાકીનો યુટ્યુબ કે કોઈ સારી મેગઝીન માંથી ડેઈલીનું 45 મિનિટ હું કરંટ અફેર્સ વાંચીશ. આટલી વસ્તુ કરી લેશો એટલે તમે સમજો કે તમારું જે સિલેબસ છે એનો 35-40% જે છે વેટેજ એ ધીમે ધીમે કવર થઈ જશે. હવે જે જીએસ ના જે સબ્જેક્ટ છે, ઇકોનોમી છે, એન્વાયરમેન્ટ છે, બંધારણ છે, તો એમાં કેવું છે કે તમારે એટલું બધું ઊંડું નથી. બંધારણ માટે તમારે એમ લક્ષ્મીકાંત નથી વાંચવાનું. બરોબર. બંધારણ માટે તમારે શું કરવાનું છે કે જે બંધારણમાં જે સિલેબસમાં જે ટોપિક આપેલા છે એ એક ટોપિક જે છે એ કોઈ સારી ક્લાસ 3 ની કોઈ પણ પબ્લિકેશનની બુક હોય એની અંદર તમે એટલીસ્ટ 4 ઓપ્શન માંથી એક ઓપ્શન એલિમિનેટ, એક ઓપ્શન ક્લિક કરી શકો અથવા 3 એલિમિનેટ કરી શકો. એટલું નોલેજ તમે પેલા લઈ લો. તમને વધારે સમય મળે છે, તમે વધારે અંદર ડીપમાં જાઓ છો, એમાં કોઈ વાંધો નથી. પણ આપણે શું કરીએ, એક વિષયમાં પીએચડી કરી દઈએ અને જે ખરેખર વિષયો વેટેજ ધરાવે છે એ વિષય ઉપર આપણે એટલું બધું ફોકસ કરતા નથી. એટલે અને આઈ થિંક સ્કોરિંગ સબ્જેક્ટ તો હવે આજ વધ્યા છે ને, ઇંગ્લિશ અને ગુજરાતી, બે જ સ્કોરિંગ સબ્જેક્ટ, એના આધારે મેરિટ ડિસાઇડ થવાનું છે. તો ઇંગ્લિશની અંદર કોમ્પ્રિહેન્શન છે, પ્રેસી રાઇટિંગ અને ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન માટે હું એવું સજેસ્ટ કરીશ કે ગૂગલ ટ્રાન્સલેશન કરીને એક એપ્લિકેશન આવે છે. બરોબર છે. તમે માની લો કે કોઈ એક ઇંગ્લિશનો એક ફકરો તમે જોયો, પહેલા તમે તમારી રીતે એને ગુજરાતી લખો, પછી ગૂગલ ટ્રાન્સલેશનમાં ફોટો ક્લિક કરીને અથવા તો લખી અને પછી જુઓ કે તમારે ક્યાં ક્યાં ભૂલ થાય છે. ડેઈલીની 10 થી 15 જ મિનિટ તમારે આપવાની રહેશે, પણ એમાં તમારું ગ્રામર ચકાસાઈ જાય છે, તમારું વોકેબ્યુલરી ચકાસાઈ જાય છે, પ્લસ કે તમે જે વાક્ય રચનામાં શું શું આગળ પાછળ ભૂલ કરો છો એ વસ્તુ પણ ચકાસાઈ જાય છે. એટલે ટ્રાન્સલેશન માટે એ વસ્તુ બેસ્ટ છે.
કોમ્પ્રિહેન્શનમાં તો આઈ થિંક તમારે જે પેલું છે એમાંથી જ તે જવાબ, હા, એમ. એટલે એ તમે કેવું છે કે તમારું ઇંગ્લિશમાં તમે ટ્રાન્સલેશન એવું ડેલી કરતા છો એટલે તમે ઇંગ્લિશનો ફકરો પેરેગ્રાફ આસાનીથી તમે સમજી લેશો કે ભાઈ આ પ્રકારનો પેરેગ્રાફ છે. તમે પેરેગ્રાફ સમજી લેશો તો તમે સવાલ સમજી લેશો અને એના આધારે તમને જવાબ લખતા આવડી જશે. જે 1/3 કરવાનું જે છે 1/3 એ એક પ્રેક્ટિસની વસ્તુ છે. એટલે એના માટે તો તમે આ બધું કેવું છે કે દિવસની અડધી કલાક પોણી કલાક જેને આપણે બહુ નજરઅંદાજ કરીએ છીએ કે ભાઈ અડધી કલાકમાં શું હાલો હું એકાદું મોટિવેશનલ વિડીયો જોઈ લઉં અથવા તો ચાલો હું કંઈક બીજું બિગ બોસ જોઈ લઉં, તો એ નથી કરવાનું. આપણે જો આવી નાની નાની અડધી કલાક પોણી કલાક એ જે છે ને એ તમારા સિલેબસને ડિવાઈડ કરી દો કે હું દિવસમાં ફોર એક્ઝામ્પલ કે જ્યારે જમતો હોઈશું ત્યારે કાનમાં બ્લુટૂથ કે રાખી અને હું એક જે કરંટ અફેર્સ નો વિડીયો છે જ્ઞાન લાઈવ નો હોય કે કોઈ પણ બીજી યુટ્યુબ ચેનલ નો, તો એક મને બેઝિક, પછી એવું નહીં કે એના ઉપર ડિપેન્ડ કરવાનું, કરંટ અફેર્સ રેગ્યુલર તો કરવાનું જ થાય, પણ તમારો જે મોસ્ટ ઓફ જે સમય છે એને તમે જેટલો પ્રિપેરેશનમાં વધારે આપશો ને, આપણે કહીએ ને પ્રાયોરિટી, તમે પ્રાયોરિટી કોને આપો છો કોઈ વસ્તુને. ટ્રક જાય છે બરોબર, તો ટ્રકની પાછળ એક વસ્તુ લખેલી છે તો એને તમે મોટિવેશન સમજો કે આ મારા માટે જ લખેલું છે. પણ એ લોકોને એવું ના વંચાય, પેલું લખ્યું ઉડે તો હાથ બાકી બાવળિયામાં એવું એમને એવું જ યાદ રહે, બીજું કઈ યાદ ના રહે. ના, આપણે તો એ વસ્તુને એક મોટિવેશન થી જ જોવાની છે કે મારે જીવનમાં ઉડવાનું છે. 100%. અને સાહેબ આપણે અમે ચેન્જ છે ને ગ્રેજ્યુઅલી જ આવે સાહેબ, એક સાથે ના આવે. એ એમના ખરેખર વાસ્તવિક જીવનમાં સાહેબ લાગુ પડે છે. જેમ કે આપણે ઘરે હોય સાહેબ, તો આજે મમ્મીને પૂછો મમ્મી મારું શરીર કેવું છે, કાલે પૂછો મમ્મી મારું શરીર કેવું છે, પરમ દિવસે પૂછો તો મમ્મીને ખબર નહીં પડે. પણ સાહેબ તમે 1 મહિનો બહાર જતા રહો, 1 મહિનો બહાર જતા રહો કેમ તો, અને પછી ઘરે આવો તો મમ્મી તરત કહે છે કે બેટા તું જાડો થઈ ગયો, તું પાતળો થઈ ગયો, તું શ્યામ થયો કે તું ધોળો થયો, બરાબર? કેમ કે રોજ રોજનો ચેન્જ તમને દેખાતો નથી, પણ એક સાથે 3 મહિના બાદ જો ચેન્જ દેખાશે. તો એવી રીતે અહીંયા એવું જ છે. સાહેબે વાત કરી નિબંધ છે કે સંક્ષિપ્તીકરણ છે, બરાબર, ઇંગ્લિશ ગ્રામર છે, આ બધી વસ્તુ કેવી સાહેબ એક દિવસમાં નહીં આવડી જાય. ન આવડે. અને છોકરો સાહેબ સ્વામી વિવેકાનંદ બનવાનો ટ્રાય બહુ કરે છે કે એક જ જણાવવાનું કેમ ના આવડી ગયું. ના, એને રિવાઇઝ કરવું પડે મારાથી. પ્રેક્ટિસ થી જ તે બધી વસ્તુ થાય. અને પેલા અટેમ્પમાં તો કોઈ પણ વ્યક્તિ જે છે એ પરફેક્ટ નથી જ કરી શકવાનો. આજે હું છું, તમે છો, કે કોઈ પણ આપણે ગુજરાતના ટોપર નહીં લઈ લઈએ આપણે, બરોબર, એ વ્યક્તિ એને કેવું છે કે એક વખત વાંચવાથી યાદ રહી જાય એ પણ સત્ય નથી. અને કોઈ એક મેથ્સ નો દાખલો છે તો એને એક પ્રકારનો દાખલો કર્યો તો પછી તરત બીજા પ્રકાર, એવું નથી. દરેક વસ્તુમાં પ્રેક્ટિસની જરૂર છે. સ્પોર્ટ્સ હોય, એક્ટિંગ હોય, કે પછી ઇવન અમારું પોલીસ ખાતું છે તો એમાંય અમે કોઈ એક પ્રકારનો ગુનો આવે તો બીજા દિવસે કંઈક અલગ પ્રકારનો આવે. તો એવું જરૂરી નથી કે હું સર્વસ્વ તો જાણતા જ નથી કોઈ વ્યક્તિ. દરેક વસ્તુ પ્રેક્ટિસ થી, અને પેલું કેમ પૂછતા પંડિત થાય એમ, કોઈકને પૂછવાનું ના આવડે તો કોઈકની મદદ લેવાની, એમ કરતા કરતા સફળતા આપણને મળી શકે. ધીરે ધીરે સાહેબ જે છે ને કન્સિસ્ટન્સી બહુ મહત્વની છે. 100%. અને એટલે સાહેબ તમે જો આપણે ઇંગ્લિશમાં પહેલો જ અક્ષર એ છે, તો તમે 1 થી 1000 સુધી ઇંગ્લિશમાં લખો ને સાહેબ તો 1000 માં એ આવે છે, ત્યાં સુધી એ જ નથી આવતો. તો ઇંગ્લિશનો પહેલો અક્ષર એ હોવા છતાં સાહેબ એને ચેક 999 થી રાહ જોવી પડે છે. તો આપણે તો કાળા માથાના માનવી છીએ, તો સફળતા મળે જ છે. બસ તમારે સતત અને સખત મહેનતની જરૂર છે. બાકી જ્યાં પેલું કહે સાહેબ સાધુ સંત અને સંન્યાસી અને એક વિદ્યાર્થી, આને કોઈ ઇજ્જત હોતી નહીં એવું રાખવાનું. આ તો તૈયારી કરતો હોય પાસ ના થાય તો કે હવે તૈયારી બીજી વાર નથી કરવી, પાસ થઈ તો મારી ઇજ્જત જશે. વિદ્યાર્થી હોય ને ત્યારે એ બધું ભૂલી જ જવાનું. मिटा दे पेली છે ને કે मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे दाना खाक में मिलकर गुले गुलजार होता है. કે કઈક અચીવ કરવું છે ને, દાણો જે છે ને ખાખમાં જયારે જમીનમાં મળે ને ત્યારે બીજ બને છે. એમ પોતાનો જે ઘમંડ છે, ઈગો છે, એ બધી વસ્તુને કેવું છે કે વર્ષ 2 વર્ષ માટે સાઈડમાં મૂકી દો. નથી આવડતું કોઈ પણ ની મદદ લ્યો, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પૂછો, જે અગાઉ જે અધિકારીઓ સફળ થયા છે, કર્મચારીઓ સફળ થયા છે એને પૂછો. પણ એવો ઈગો તો વિદ્યાર્થી કાળમાં તો રાખવો જ ના જાય બિલકુલ. નથી આવડતું 5 જણા વચ્ચે પૂછી લો હાથ ઊંચો કરીને કે નથી ખબર પડતી, તો જ આવડવાનું છે. બાકી અહમ રાખવાથી તો આઈ થિંક નથી સફળતા મળતી. બધું ઓપનલી કે આ વસ્તુ આવડે છે, આ વસ્તુ નથી આવડતી, આમાં મને મદદ કરો. કેમ કે કોઈ પણ માણસ સાહેબ સંપૂર્ણ હોતો જ નથી, એને કેવું સતત શીખતા જ રહેવું પડે છે. ઇવન તમે જોબ લાગ્યા પછી પણ સાહેબને અત્યારે ભલે 3 સરકારી નોકરી સાહેબ પાસ કરી છે, તેમ પણ સાહેબ અલગ અલગ નવા લોકો મળે, કંઈક ને કંઈક રોજ લાઈફમાં એક નવો ચેલેન્જ આવતો જશે રોજે. હા, ડેઈલી. કારણ કે આપણે ફોર એક્ઝામ્પલ કે અમે કરાઈમાં તાલીમ લીધેલી હતી કાયદાની, તો અમને ઘણું બધું કાયદો ને એવું બધું શીખડાવેલું હતું. પણ જયારે પ્રેક્ટિકલ લાઈફમાં આવે ત્યારે એવા ચેલેન્જીસ આવે કે આપણે કાયદાની આખી બુક વાંચેલી હોય તો બી એમ થાય કે આ વસ્તુમાં આપણે શું કરવું એમ. એટલે રિયલ લાઈફ ઘણી અલગ છે, બરોબર છે. પણ મેં કીધું એમ કે પ્રેક્ટિસ થી જ તે દરેક વસ્તુનું, જેમ આ વિદ્યાર્થીઓ માટે એક બેસ્ટ એક્ઝામ્પલ, કદાચ તમે યુટ્યુબમાં
બધાય નામ સાંભળેલું છે માઇકલ ફેલ્પ્સનું, જે અમેરિકન સ્વિમર છે. એમનું એક વચ્ચે હું ઇન્ટરવ્યુ જોતો હતો. એવું કહેતા હતા કે જ્યારે એમણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા એ પહેલા એને એવું કીધું હતું કે લગભગ છેલ્લા 5 વર્ષની અંદર એવો એક પણ દિવસ નથી કે હું પાણીની અંદર 6 કલાક નહીં તૈરો હોય. એક પણ એવો દિવસ નહીં, સન્ડે, ક્રિસમસ કાંઈ નહીં, એક પણ એવો દિવસ નથી કે હું પાણીમાં 6 કલાક મેં સ્વિમિંગની પ્રેક્ટિસ નહીં કરી હોય. 5 વર્ષ ડેઈલી 6 કલાક, ત્યારે લગભગ 8 થી 10 ગોલ્ડ મેડલ એની પાસે છે. એટલે સફળતા માટે તો કેવું છે કે પાગલ જ થવું પડે અને ત્યાગ સાહેબ કરવો પડે. અત્યારે છોકરાનું શું કે મિત્રનો બર્થડે છે એમાં જવું જ પડશે એમ. જો સાહેબ તો અનુભવ કરતા હશે, તમે જ્યારે પેલું કહેવાય સાહેબ સંઘર્ષ में आदमी अकेला होता है, બરાબર, સફળતા में लोग उनके साथ होते हैं. તો આ એવી વાત છે કે જ્યારે તમે તૈયારી કરો છો ને ત્યારે તમને ઘણી બધી અડચણો આવે, ઘણા બધા સંબંધ બગડશે પણ ખરા, પણ એકવાર સફળ થઈ જશો ને તો એ જ વ્યક્તિઓ સામે ચાલીને તમારે ત્યાં આવશે. પણ આપણે આપણી જાતને સાબિત કરવી પડશે. બાકી પાસ નહીં થાવ તો પાછા એ લોકો કહેશે કે અમારા લગ્નમાં તું નતો આવ્યો, શું ઉખાડ લીધું. પ્રાયોરિટી આપણે ભવિષ્યને આપવાની. આપણે તૈયારી કરીએ છીએ તો આપણે એક દિવસ મેરેજમાં જવાથી ને એ કોઈ એવું વાત નથી, પણ કેવું છે કે તમારી જે કન્સિસ્ટન્સી આવી છે, તમારી એક જે લિંક જે તમારી પકડાણી છે. આપણે બોલિવૂડના અમુક સેલિબ્રિટી હોય ખબર કે હું શુગર નથી ખાતો, પછી એને તમે સેજ કાજુ કતરી આપો ને તો એ નહીં જ ખાય. એ એક ખાવાથી એના શરીરને કઈ નુકસાન નથી, પણ એનું જે વર્ષોનું જે ડિસિપ્લિન ચાલુ એવું છે એ ડિસિપ્લિન ભંગ કરવા નથી માંગતા. એમ તમારે કેવું છે કે તમે ડિસાઈડ કરી લીધું, ફોર એક્ઝામ્પલ કે આ જે ડિસેમ્બર મહિનો છે, બરોબર, તો નક્કી કરી લીધું કે ડિસેમ્બર મહિનાની કે જાન્યુઆરી મહિનાની 100 તારીખથી હું નિર્ણય લઉં છું કે આવતા 6 મહિના સુધી હું ગમે એવો પ્રસંગ હશે, ગમે એવો વાર હશે, ગમે એવો તહેવાર હશે, હું મારું દિવસના 2 કલાક, 5 કલાક, 6 કલાક ફક્ત અને ફક્ત તૈયારીમાં આપીશ, રનિંગમાં આપીશ અને મારી ફ્યુચર ઉપર આપીશ. તો પછી તમને અંદર પછી જે કોન્ફિડન્સ આવશે ને એ એક અલગ લેવલનો છે. પછી તમારે કોઈ પાસે મોટિવેશન લેવા જવાની જરૂર નહીં પડે, તમારે કોઈને પૂછવાની જરૂર નહીં પડે હું આ વાંચું આ વાંચું. તમને અંદરથી ઓટોમેટિક પ્રેરણા મળશે કે મારે આ કરવાની જરૂર છે, આ કરવાની જરૂર નથી. અને થાક બધાને લાગે, પણ પેલા જે ટફેસ્ટ મેન ઓન અર્થ કહેવાય છે ડેવિડ ગોગિન્સ, એણે એવું કીધેલું છે કે જ્યારે તમને એવું લાગે ને કે હું થાકી ગયો છું, મારા શરીરમાં ઉર્જા નથી અને હવે હું એક ડગલું ચાલી નહીં શકું, ત્યારે એવું માનો તમારા શરીરની 40% ઉર્જા હજી વપરાણી છે, 60% હજી બાકી છે. એટલે એ વાક્ય બી યાદ રાખવાનું. હું તો તૈયારી કરતો ત્યારે આવા બધા વાતાવરણથી ઘેરાઈને રહેતો હતો. હું જયારે ભાવનગર, હું જયારે મોરબી કોર્ટમાં તૈયારી કરતો હતો, પછી મારે એક્ઝામ આવી પીએસઆઈ ની, એટલે હું ભાવનગર લાઇબ્રેરીમાં જોઈન કરેલી હતી. તો હું લાઇબ્રેરીમાં મારું જે બોક્સ હતું લાઇબ્રેરીનું ચેરની સામેનું, ત્યાં તે મોટિવેશનલ કોટ બધા મૂકેલા. અને એ રીતે કે સવારે ઉઠીને એનર્જી બહુ મેટર કરે આ બધી વસ્તુમાં, કે તમે પોઝિટિવ એનર્જી સાથે, પોઝિટિવ વાઇબ સાથે તૈયારી કરતા હોય. અને મેં કીધું એમ કે આજુબાજુ ક્યાંય જોવાનું નથી, આપણે પોતાના ઉપર ફોકસ કરવાનું છે, બરોબર છે. અને આ બધા જે ભૂતકાળમાં જે વ્યક્તિઓએ ઇતિહાસ રચ્યા છે, આપણે એટલું બધું ઇતિહાસ નથી રચવાનો, પણ 5 લાખ 7 લાખ જે ફોર્મ ભરાય છે અને જે એક્ઝામની તૈયારી કરે છે, એમાં આપણે કઈ રીતે આપણું રેન્કમાં નામ હોવું જોઈએ એ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે આપણે. મતલબ કેવાય ફોકસ એક જ જગ્યાએ હોય ને સાહેબ, તો ખરેખર એ તમારી સફળતા મળે જ છે. ફોકસ ડાયવર્ટ થશે તો તમારી એનર્જી ડાયવર્ટ થશે, અને એનર્જી ડાયવર્ટ થશે તો તમે સફળતામાં ક્યાંક ને ક્યાંક થોડોક વિલંબ થશે. પહેલા ટ્રાય પાસ થતા હોય તો કદાચ 2-3 ટ્રાય બીજા લાગશે. તો સાહેબ હવે ભરતી 6 મહિનામાં જ આવી જવાની છે, તો વિદ્યાર્થીઓ માટે કઈ મોટિવેશનલ તમારા રીતે કઈ એમને કેવું હોય? તમને જે તમારું વાય ખબર પડી જશે ને કે હું આ વસ્તુ શા માટે કરું છું, વાય બધાનું અલગ અલગ હોય. કોઈને પીએસઆઈ કે પોલીસ કોન્સ્ટેબલ એટલા માટે બનવું છે કે એમનું પરિવાર જે છે એમને આર્થિક જરૂરિયાત છે. કોઈ વ્યક્તિ એવી છે કે જેમને સામાજિક એમ કહેવાય ને કે એક પ્રેસ્ટીજ, સામાજિક એક સન્માન મળે, એના માટે ઘણાને પોલીસ બનવું છે, બરોબર છે. દરેકનું પોતાનું પોલીસ બનવા માટેનું કારણ અલગ છે, પણ તમારું વાય જો જેટલું સ્ટ્રોંગ હશે ને એટલું તમારે કોઈ પાસે કોઈ મોટિવેશન લેવાની જરૂર નહીં પડે. આજે હું બોલું છું, બરોબર છે, મારો વિડીયો કદાચ તમે જોશો, તમને 2 કલાક 5 કલાક ઉત્સાહ આવશે, બીજા દિવસે તમે જેવા હતા એવા થઈ જશો, એનો મતલબ એવો છે કે તમારું વાય ક્લિયર નથી, બરોબર છે. અને સૌથી અગત્યનું હોય ને પ્રિપેરેશનમાં લાઈફમાં, તમે ખાખી પહેરવા માંગો છો કે પછી તમે જીવનમાં કાંઈ પણ કરવા માંગો છો, સૌથી વધારે અગત્યનું હોય ને તો એ છે કન્સિસ્ટન્સી. તમે હમણાં વાત કરી હતી કન્સિસ્ટન્સી. એક પથ્થર છે એની પર પાણીના ટીપા પડે છે, એ ટીપા પડતા 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 એક સમય એવો હોય કે પથ્થરના 2 ભાગ કરી દે. બાકી તમને લોકો પાણીના ટીપામાં શું છે, એની કોઈ શક્તિની, ઇન્ડિવિજ્યુઅલ પાણીના ટીપાની કોઈ વેલ્યુ નથી, પણ એ પાણીનું ટીપું સતત પડે છે એટલે પથ્થરના. અને
માઇન્ડસેટ તમારો હંમેશા પોઝિટિવ હોવો જોઈએ. માઇન્ડસેટ તમારો જે મારી મહેનત છે, બરોબર છે, જે પ્રકારે મેં ડેડિકેશન આપ્યું છે એ પ્રમાણે આ વસ્તુ જે છે એ મને મળવી જોઈએ. પેલા હકદાર બનો. કોઈ પણ વસ્તુ મેળવવા પેલા હકદાર બનો, લાયક બનો. મેં હમણાં જીપીએસસી ની પરીક્ષા આપેલી હતી, બરોબર છે. હું પીએસઆઈ ની નોકરી કરતો હતો, સાથે મેં તૈયારી કરેલી હતી, એટલે મારી એટલી બધી ડીપ લેવલની પ્રિપેરેશન નહોતી. તો મેં જયારે પરીક્ષાના પેપર લખ્યા ને ત્યારે મને ખબર પડી ગઈ હતી કે કદાચ હું ફાઇનલ સિલેક્શન મારું નહીં થાય. અને હમણાં 47 નંબરની જે જાહેરાત આવી જીપીએસસી ની, એમાં હું પાસ ના થયો. કારણ છે કે જે લેવલની તૈયારી જે જીપીએસસી માંગે છે એ મારી નહોતી. તો લાયક બનશો ને તો કોઈ પણ વસ્તુ મળશે. માઇન્ડસેટ આ વ્યક્તિ કરી શકે છે તો હું કેમ ના કરી શકું એમ. જ્યારે ઓલિમ્પિક ને એ બધું ચાલતું હતું ત્યારે રોજર બેનિસ્ટર કરીને એક વ્યક્તિ હતો. એવું કહેવામાં આવતું હતું, સાયન્ટિસ્ટો એવું કહી દીધું હતું કે 1600 મીટર જે છે, 1600 મીટર રનિંગ જે છે એ હ્યુમન બોડીની જે સ્ટ્રક્ચર છે અને જે કેપેસિટી છે એ મુજબ 1600 મીટર ક્યારેય 4 મિનિટની અંદર દોડી ન શકાય. આ હ્યુમન કેપેસિટી બહારની વસ્તુ છે, ક્યારેય ન દોડી શકાય. રોજર બેનિસ્ટર નામની એક વ્યક્તિ આવીને એના જીવનની અંદર વર્લ્ડમાં પહેલી વખત 3 મિનિટ 59 સેકન્ડની અંદર 1600 મીટર પૂરું કર્યું. હવે એ એક વ્યક્તિએ કર્યું તો એને જોઈને બીજા 10 વ્યક્તિઓએ કર્યું. પણ પેલો રેકોર્ડ જે છે એ કોઈ વ્યક્તિ તોડી નતો. કારણ કે બધાના મગજમાં એવું બેસી ગયું હતું કે 4 મિનિટની અંદર આ વસ્તુ થાય નહીં. પણ એક વ્યક્તિએ કરી દેખાડ્યું. એટલે કેવું મતલબ શું છે કે તમે અત્યારે એવું માઇન્ડ, તમારા અંદર પણ અમુક એવો માઇન્ડસેટ હોય. ઘણા વ્યક્તિનો માઇન્ડસેટ કેવો કે મારાથી ઇંગ્લિશ ના થાય. ઘણા વ્યક્તિઓ છે ગુજરાતીની અંદર મારી પાસે ભાષામાં પકડ નથી. એ તમારું એક માઇન્ડસેટ છે અને તમે એવું અંદર ઘૂસીને બેઠા છો કે આ વસ્તુ મારાથી નથી થતી. પણ એવું શક્ય નથી. તમે એની પ્રેક્ટિસ કરો, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની મદદ લ્યો, યુટ્યુબની અંદર વિડીયો જોવો, તો કંઈ પણ વસ્તુ, જે માણસ ઝીરો હોય ને એ ફડફડાટ ઇંગ્લિશ બોલી શકે એવા દાખલા છે આપણી પાસે. એટલે ક્યારે એમાં નહીં રહેવાનું કે આ વસ્તુ મારાથી નહીં થાય. શક્ય બધું છે, તમામ વસ્તુ થઈ શકે, બસ જરૂર પ્રેક્ટિસ છે. સાહેબ આ ખરેખર બહુ મસ્ત વાત કરી તમે. લિમિટેશન કોઈ હોતી નથી, લિમિટેશન આપણે બાંધીએ છીએ. લિમિટેશન અહીંયા છે કે આનાથી મને સાહેબ આ યાદ આવે છે કે આપણે ક્યારે એવું નતું વિચાર્યું સાહેબ કે વન ડે 20 ની અંદર કે કોઈ બેવડી સદીએ મારશે. હા, બરાબર. પણ એક વાગે પછી બીજી વાત જ છે કે એ લિમિટેશન તૂટી ગઈ કે આ તો પોસિબલ છે. પોસિબલ છે. અને આપણા મનમાં તમે એકવાર કહી દો કે પોસિબલ છે એટલે પછી તમારું પણ વિચાર એવો કે આ પોસિબલ છે એમ. હા, એટલે એ બધું માઇન્ડસેટ ની જે એક આખી રમત છે. જે વ્યક્તિઓ તમે સફળ થયા છે, કોઈ સારા બિઝનેસમેન હોય કે કોઈ એન્ટરપ્રિનરશિપમાં કોઈ આગળ વધેલું હોય કે સ્પોર્ટ્સ હોય કે કાંઈ પણ હોય, એ લોકો પહેલા અહીંથી પોતાની જાતને કલ્પના કરતા હોય. તેને ઇંગ્લિશમાં એક શબ્દ છે મેનિફેસ્ટેશન, કે તમે પોતાની જાતને ક્યાં જોવો છો. તમે બહુ વાંચો છો પણ તમે એવું સતત ડરમાં જ રહો છો કે મારાથી આ થતું નથી, તો એ વસ્તુ તમારે સફળતા મેળવવા મળે પણ થોડોક સમય લાગે. પણ પોઝિટિવ એટીટ્યુડ અને પોઝિટિવ માઇન્ડસેટની સાથે તમે જો તૈયારી કરો, ઓવર કોન્ફિડન્સમાં નથી આવી જવાનું કે દિવસમાં 2 જ કલાક વાંચવાનું અને પછી એમ ઓવર કોન્ફિડન્સમાં કે હું તો પાસ. એમ નહીં. રાઈટ ડાયરેક્શન વિથ રાઈટ ગાઈડન્સ અને રાઈટ પ્રેક્ટિસ અને પોઝિટિવ માઇન્ડસેટ, તો તમને જે સફળતા મળવાનો જે સમય છે ને એ થોડીક વહેલી સફળતા મળશે. એ જ વસ્તુ ટૂંકમાં આપણે આપણા મગજની અંદર કૂવાનો દેડકો નથી રહેવાનો. કૂવાના દેડકા સાહેબ લાગે દુનિયા આટલી જ છે, પણ બહાર નીકળીએ ને ત્યારે ખબર દુનિયામાં તો ઘણું બધું છે. તો સાહેબે આપણને ખરેખર બહુ મસ્ત માહિતી આપી. અને સાહેબ આ વિદ્યાર્થીઓમાં તો કંઈક મોટિવેશન પહોંચાડે ન પહોંચાડે, હું ખુદ અહીંયા બેઠા બેઠા સેલ્ફ મોટિવેટ થઈ ગયો. ઘણી બધી નવી બાબતો જે આજે મને જાણવા મળી. તો મિત્રો સાહેબનું કેવું થાય છે કે તમે કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે સક્ષમ છો જ. આજુબાજુના વાતાવરણમાં એવા લોકો જોડે ના રહો કે જે તમને એવું સાહેબ ઘણાને એવું જ કહેતા હોય તું ના કરી શકે, તું ના કરી શકે. પેલા બિચારે કરવું છે પણ એને આજુબાજુ કે તું ના કરી શકે, એટલે એના મનમાં એવું થાય કે ના અમારા માટે સરકારી નોકરી છે જ નહીં. બરાબર. એટલે સાહેબનું શિક્ષણ પણ કદાચ પ્રાથમિક શિક્ષણ આપણા ગામમાં જ થયું છે. સાહેબ એવું છે ને પહેલાથી સાહેબ પોતે પણ ખેડૂત પુત્ર છે, એવું છે ને કે સાહેબ કોઈ અધિકારીના પુત્ર છે પછી એમને પીએસઆઈ બન્યા હોય. અને આપણે શીખવા જેવી બાબત તો એ છે કે સાહેબ કોઈ વિદ્યાર્થી કોન્સ્ટેબલ બની જાય ને તો કે જંગ જીત્યો, હવે પતી ગયો, આપણે સરકારી નોકરી બની ગયા. સાહેબે ખાખી વર્દી લઈ લીધી, કોન્સ્ટેબલ બની ગયા, પછી કોર્ટની અંદર પણ જોબ સ્વીકારી અને અત્યારે સાહેબ પોતે પીએસઆઈ નહીં, બાકી પીએસઆઈ એટલે જવાબદાર વ્યક્તિ કહેવાય. એમને આખા એક પોલીસ સ્ટેશનની જવાબદારી હોય. બરાબર. તો એ છતાં પણ હજુ સાહેબે હમણાં કીધું સાહેબે જીપીએસસી ની પણ તૈયારી જોડે ચાલુ છે. તો સાહેબ તમારા ડેડિકેશન ને પહેલા તો સેલ્યુટ છે સાહેબ. થેન્ક યુ. તો બસ સાહેબના શબ્દોથી આપણે એક મોટિવેટ રહીએ ઓલવેઝ કે સાહેબ કોઈ પણ પરીક્ષા પાસ કરવી અશક્ય નથી, બસ આપણા મનનો વહેમ હોય છે. એટલે કહેવાય સાહેબ કે મન કે હારે હાર, મન કે જીતે જીત. તો સાહેબ થેન્ક યુ સો મચ. અને સાહેબ અત્યારે તમે પીએસઆઈ છો, આપણે એવું ઈચ્છીએ કે નેટ પોડકાસ્ટ આપણું સાહેબ તમારું ડીવાયએસપી કાં તો એસપી લેવલે થાય એવી સાહેબ તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. થેન્ક યુ.